આજે આપણે રક્ષાબંધન માટે બિસ્કિટમાંથી 4 એવી ટેસ્ટી નવી મીઠાઈ બનાવીશું જે તમને બહુ જ ભાવશે. માર્કેટની મોંઘી મીઠાઈ પણ ફેલ છે બિસ્કિટમાંથી તૈયાર થતી આ મીઠાઈ સામે. એકવાર ઘરે આ રીતે બનાવશો તો ગેરંટી છે બજારની મીઠાઈ 100% ભૂલી જશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે બનાવીશું ચોકલેટ બિસ્કિટ રોલ. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવા બિસ્કિટ રોલ બનાવવા માટે અહીંયા મેં લીધા છે 3 પેકેટ પાર્લેજી બિસ્કિટ. તો વજનમાં 300 ગ્રામ જેટલા આ પાર્લેજી બિસ્કિટ છે. તો જે પાર્લેજી બિસ્કિટનું 10 રૂપિયાવાળું પેકેટ આવે એવા મેં 3 પેકેટ બિસ્કિટ લીધા છે. બિસ્કિટને આપણે એક મોટા બાઉલમાં કાઢી લેશું અને આ બિસ્કિટનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. જેના માટે આપણે આ જે બિસ્કિટ છે એને આવા મોટા મોટા ટુકડામાં તોડી લેશું. અત્યારે આ મીઠાઈ હું પાર્લેજી બિસ્કિટમાંથી બનાવું છું, પણ તમે કોઈ પણ વેરાયટીના બિસ્કિટમાંથી આ બિસ્કિટ રોલ તૈયાર કરી શકો છો. અહીંયા મેં ચોકલેટ ફ્લેવર આપવા માટે હું કોકો પાવડર વાપરવાની છું. તમે ડાયરેક્ટ ચોકલેટ બિસ્કિટ વાપરીને પણ આ મીઠાઈ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મેં મસ્ત મજાના બિસ્કિટને મોટા મોટા ટુકડામાં તોડી લીધા છે. તો હવે આ બિસ્કિટનો પાવડર કરવા માટે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું. સાથે આપણી મીઠાઈમાં હલકી એવી મીઠાશ આપવા માટે હું 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશ. તો આપણા બિસ્કિટ ઓલરેડી મીઠા જ હોય છે એટલે આપણે અહીંયા ખાંડ વધારે નથી ઉમેરવાની. તો એકદમ સારી રીતે થોડી ખાંડ ઉમેરી અને બિસ્કિટનો મેં પાવડર બનાવી લીધો. તો આ બિસ્કિટના પાવડરને આપણે ચાળી લેશું. તો આ રીતે ચાણામાં મેં બધો બિસ્કિટનો ભૂકો ઉમેરી દીધો અને એને એકદમ સારી રીતે ચાળી લેશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો બિસ્કિટનો પાવડર ચડાઈ ગયો છે. હવે આ મીઠાઈને મેં તમને પહેલાં કહ્યું એમ ચોકલેટી ફ્લેવર આપવા માટે હું ઉમેરી રહી છું 2 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર. તમે આની જગ્યાએ ચોકલેટ પાવડર કે ચોકલેટ સિરપ પણ ઉમેરી શકો છો, પણ કોકો પાવડરથી એકદમ સારો એવો મીઠાઈને કલર અને ટેસ્ટ મળશે. તો આ રીતે કોકો પાવડર ઉમેરી બિસ્કિટના પાવડર સાથે સારી રીતે એને મિક્સ કરી લેશું. અને આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું દૂધ. તો થોડું થોડું કરી આપણે દૂધ ઉમેરતા જશું અને મીઠાઈ માટેના મિક્સરને તૈયાર કરીશું. અહીંયા મેં દૂધ રૂમ ટેમ્પરેચરવાળું જ લીધું છે. કોઈ તમારે ઉકાળેલું કે ઘાટું કરેલું દૂધ લેવાની જરૂર નથી. કોઈ પણ વેરાયટીનું દૂધ તમે મીઠાઈ બનાવવા વાપરી શકો છો. અહીંયા આપણે દૂધ ફક્ત બાઇન્ડિંગ પૂરતું જ વાપરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું કરી ફક્ત 1/4 કપ જેટલું દૂધ મેં વાપર્યું અને આ રીતનું એકદમ સોફ્ટ મિક્સર મીઠાઈ બનાવવા માટે તૈયાર કરી લીધું. તો અહીંયા આપણું બહારના લેયરનું ચોકલેટનું પડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ જે મીઠાઈ બનાવીએ છીએ એને રોલ શેપમાં બનાવવાના છીએ. તો એકદમ એટ્રેક્ટિવ અને મસ્ત મજાનો આપણો રોલ લાગે એના માટે આપણે અંદરની સાઈડ એક બીજું સ્ટફિંગ બનાવીશું. જેના માટે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું કોપરાનું ખમણ. સાથે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેશું. કોઈ પણ વેરાયટીનો મિલ્ક પાવડર તમે વાપરી શકો છો. બંનેને સારી રીતે મિક્સ કરી દેશું. તો આ રીતે સરસ બધું મિક્સ થાય એટલે આ જે આપણે અંદરનું મિક્સર તૈયાર કરીએ છીએ એને બાઇન્ડિંગ આપવા માટે આમાં પણ આપણે થોડું દૂધ ઉમેરીશું. તો આમાં આપણે મિલ્ક પાવડર વાપરીએ છીએ એટલે આપણે દૂધ બહુ જ ઓછું જોઈશે. આ રીતે ચમચીની મદદથી 2 થી 3 ચમચી જેટલું મેં ફક્ત દૂધ ઉમેર્યું અને એને સારી રીતે મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો ફક્ત 3 ચમચી જેટલા દૂધમાં આપણું મસ્ત મજાનું આ રીતનું અંદરનું જે મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે. તો આને આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું. હવે આપણે કોઈ બટર પેપર લેશું અને એની ઉપર હલકું એવું આ રીતે ઘી લગાવી દઈશું. ઘી લગાવી બટર પેપર પર આ રીતે થોડું એને ફેલાવી દઈશું અને હવે આપણું જે ચોકલેટવાળું મિક્સર છે એને લેશું. અહીંયા આપણે રોલ તૈયાર કરવાનો છે. તો આ મિક્સરને આપણે આ રીતે લઈ થોડું આ રીતે હાથથી ફેલાવી અને એને વણી લેશું. તો એકદમ પાતળું એવું વણવાનું છે. તો શરૂઆતમાં જો તમને એવું લાગે કે મિક્સર વેલણથી ચોંટે તો તમારે આ રીતે એની ઉપર કોઈ પેપર રાખી અને વણવાનું અને તમે એને થોડું એવું વણશો એટલે એકદમ ઇઝીલી પછી તમે એને વણી શકશો. તો આ રીતે થોડું એવું આપણું રોલનું બહારનું પડ વણાઈ જાય એટલે આપણે ઉપરથી બટર પેપરને આ રીતે કાઢી લેશું અને મીડિયમ થિકનેસ વાળું આપણે બહારના પડ માટેનું આ જે
રોલ વાળીએ છીએ આ રીતે એને વણી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસ, તો જેવી ભાખરીની થિકનેસ હોય એટલી થિકનેસ સાથે મેં આને વણી લીધું છે. તો આને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણે એક બીજા બટર પેપર પર હલકું એવું ઘી લગાવી અને જે વ્હાઈટ મિક્સર છે એને પણ આ રીતે વણી લેશું. તો આ જે આપણું બહારનું લેયર છે એના જેવડું અથવા તો એના કરતાં થોડું નાનું તમારે વ્હાઈટ મિક્સરનો જે રોલ છે એને વણવાનો છે. તો આ રીતે આપણે આને વણી લેશું. આ રીતે એની થિકનેસ પણ આપણે એટલી જ રાખવાની છે જેટલી આપણે ચોકલેટવાળા પડની રાખેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો વ્હાઈટ મિક્સર જે આપણું છે એ પણ સરસ આ રીતે વણાઈ ગયું છે. તો હવે આપણે રોલ વાળવાનો છે, એના માટે આપણે ફરી ચોકલેટવાળું મિક્સર લઈ લેશું. એની ઉપર આપણે વ્હાઈટ મિક્સરને આ રીતે હલકા હાથે રાખી દઈશું અને ચોકલેટવાળા પડ સાથે આપણું મિક્સર સરસ ચોંટી જાય એના માટે આપણે એકવાર એકદમ હળવા હાથે આને વણી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે હળવા હાથે મેં વણી લીધું છે. હવે આપણે આનો રોલ વાળવાનો છે. તો પેપરની મદદથી જ આ રીતે આપણે રોલને વાળતા જશું. એકદમ ઇઝીલી તમારો રોલ વળાઈ જશે. બસ તમારે રોલ થોડો એવો ટાઈટ વાળવાનો છે. તો આ રીતે થોડો થોડો તમારે રોલને વાળતા જવાનો અને પેપરને આ રીતે ઉપરની સાઈડ કરતા જઈ અને રોલ વાળવાનો, જેથી તમારો રોલ એકદમ સ્મૂથ બને. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે રોલને વાળી લીધો છે. હવે આ રોલને આ રીતે વળાઈ જાય એટલે આ જ પેપરમાં આપણે કવર કરી દઈશું અને મીઠાઈના પીસ આપણે એકદમ સારી રીતે પાડી શકીએ એના માટે આને થોડી વાર ફ્રીઝમાં સેટ થવા દેશું. તો લગભગ અડધાથી 1 કલાક જેટલો આ રોલને તમારે ફ્રીઝમાં સેટ થવા દેવાનો. તો અહીંયા મીઠાઈના રોલને મેં અડધા કલાક જેવો ફ્રીઝમાં રાખ્યો અને એકદમ સરસ આપણી મીઠાઈ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે મીઠાઈને કટ કરી લેશું. તો આ રીતે પહેલાં હું સેન્ટરથી કટ કરી દઈશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બંને લેયર આપણા મીઠાઈમાં દેખાય છે અને મસ્ત મજાની આપણી આ બિસ્કિટ રોલ મીઠાઈ તૈયાર થઈ છે. તો હવે મીઠાઈનું પીસ તમને જેટલું જાડું કે પતલું જોવે એ રીતે આપણે એને કટ કરી લેશું. તો એકદમ ઇઝીલી તમે આને કટ કરી લેશો. કોઈ પણ ધારવાળી ચપ્પુથી આ રીતે તમારે મીઠાઈના પીસ તૈયાર કરી લેવાના. તો તમે જોઈ શકો છો આ રીતે મસ્ત મજાના મેં બધા જ મીઠાઈના પીસ કટ કરી લીધા છે અને એકદમ સરસ જોતા જ ખાવાનું બંધ થઈ જાય એવા આપણા બિસ્કિટ રોલ તૈયાર થઈ ગયા છે. તો ફક્ત 40 રૂપિયામાં મેં આ મીઠાઈ બનાવી છે અને તમે જુઓ કેટલી મસ્ત બની છે. આ મીઠાઈને તમે એકવાર બનાવી ફ્રીઝમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે બનાવીશું એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા બિસ્કિટ પેંડા. તો હવે સૌથી પહેલાં મીઠાઈવાળાની દુકાન જેવા સરસ મજાના ચોકલેટ પેંડા, અને એ પણ બિસ્કિટમાંથી બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ ફ્લેવરના ગુડ ડે બિસ્કિટ લીધા છે. તો મેં અહીંયા ગુડ ડે બિસ્કિટનું 1 પેકેટ લીધું છે. તમે નંગમાં ગણો તો 15 નંગ જેટલા આ ગુડ ડે બિસ્કિટ છે. અહીંયા તમારે જો ચોકલેટ બિસ્કિટ ના લેવા હોય તો તમે કોઈ બીજા બિસ્કિટ પણ લઈ શકો છો. તો જો ચોકલેટ ફ્લેવર આપવી હોય તો એમાં થોડો તમારે કોકો પાવડર ઉમેરી દેવાનો. હવે અહીંયા આપણે બિસ્કિટને આ રીતે રફલી કટ કરી અને ઉમેરી દીધા છે. હવે અહીંયા સાથે મેં 10 નંગ જેટલા બોનબોન બિસ્કિટ લીધા છે જે ક્રીમવાળા છે. તો અહીંયા તમારે એક ટાઈપના બિસ્કિટ ક્રીમવાળા લેવાના, એટલે તમારે કોઈ ઉપરથી બટર કે ઘી ઉમેરવાની જરૂર ના પડે. અત્યારે હું જે મેઝરમેન્ટ લઉં છું એટલા મેઝરમેન્ટથી 12થી 15 નંગ જેટલા પેંડા બનીને તૈયાર થાય છે. હવે આનો આપણે પાવડર કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બિસ્કિટનો પાવડર તૈયાર કરી લીધો છે. હવે આમાં કોઈ મોટા બિસ્કિટના ટુકડા રહી ગયા હોય એના માટે આપણે આને ચાળી લઈએ એટલે એકદમ સરસ સ્મૂધ આપણો પાવડર તૈયાર થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બિસ્કિટના ભૂક્કાને ચાળી અને એક બોલમાં લઈ લીધો છે અને એકદમ સરસ પરફેક્ટ સ્મૂધ આપણી પાસે બિસ્કિટનો પાવડર તૈયાર છે. હવે આપણે આમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું, જેનાથી પેંડાનું ટેક્સચર બહુ જ સારું આવશે. પણ જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. ત્યારબાદ આપણે આમાં થોડા કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરીશું, જેનાથી પેંડાનો સ્વાદ બહુ જ સારો લાગશે.
અહીંયા તમારે મિલ્ક પાવડરના બદલે ટોપરાનું ખમણ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. એનો સ્વાદ પણ આ પેંડામાં બહુ જ સરસ લાગશે. હવે આપણે આમાં રૂમ ટેમ્પરેચર પર હોય એવું થોડું દૂધ ઉમેરી આનો આપણે લોટ બાંધી લેશું. તો આપણે એકદમ સોફ્ટ આનો લોટ તૈયાર કરવાનો છે. એટલે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે, અથવા આનો તમે સોફ્ટ એવો લોટ બાંધી શકો એટલું તમારે અહીંયા દૂધ ઉમેરવાનું છે. તો અહીંયા દૂધની ક્વોન્ટિટી તમે કયા બિસ્કિટ લો છો એના પર ડિપેન્ડ કરે છે, પણ મેં જે બિસ્કિટ લીધા છે એટલા બિસ્કિટમાં મેં અહીંયા 1/4 કપ જેટલા દૂધનો યુઝ કરેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું સોફ્ટ પેંડા માટેનું મિક્સર બિલકુલ તૈયાર છે. તો હવે આપણે આમાંથી પેંડા બનાવીશું. તો હવે પેંડા બનાવવા માટે આપણે આમાંથી 1 ટીસ્પૂન કરતાં થોડું વધારે મિક્સર હાથમાં લઈ આને પહેલાં આ રીતે સરસ બાઇન્ડ કરી દઈશું. અને પછી બંને હાથેથી આ રીતે સરસ આપણે પેંડાનો શેપ આપી દઈશું. કોઈ ક્રેક ના રહે એ રીતે આપણે પેંડાને વાળી લેવાનો. આ રીતે સરસ ગોળ બોલ બને એટલે હળવા હાથે એના રીતે થોડું પ્રેસ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો આ એક પેંડો તૈયાર થઈ ગયો છે. આ જ રીતે આપણે બધા પેંડાને વાળી અને તૈયાર કરી લેશું. તો અહીંયા પેંડાની સાઇઝ તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી કરી શકો છો. તો હું અત્યારે આ પેંડા બનાવું છું તો આને હું ચાંદીના વરખથી ગાર્નિશ કરીશ. તમારે અહીંયા જો તમારી પાસે ચાંદીનો વરખ ના હોય તો તમે ડ્રાયફ્રૂટનો પાવડર, ચોકલેટ વર્મિસેલી, ચોકલેટ ચિપ્સ કે પછી કોઈ પણ ડ્રાયફ્રૂટથી આને ગાર્નિશ કરી શકો છો. અથવા તમે આને ગાર્નિશ કર્યા વગર પણ ખાઈ શકો છો. આ એમનેમ પણ દેખાવમાં બહુ જ સારા લાગે છે. તો બિલકુલ આ જ રીતે આપણે બધા પેંડાને વાળી અને તૈયાર કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો મેં બધા પેંડાને વાળી લીધા છે. હવે આપણે આ પેંડાને ચાંદીનો વરખ લગાડી અને ગાર્નિશ કરી દઈએ. તો જો તમારી પાસે ઓરિજિનલ હોય, તમને મળે ઓરિજિનલ, તો ચાંદીનો વરખ યુઝ કરજો. બાકી ગાર્નિશિંગ માટે મેં જેમ તમને કહ્યું એમ બીજે ઓપ્શન પણ તમે યુઝ કરી શકો છો. તો આ રીતે હળવા હાથે ચાંદીના વરખથી ગાર્નિશ કર્યા પછી આપણે આ રીતે એક એક પેંડાને સારી રીતે અલગ કરી દઈશું. તો અહીંયા હું બહુ જ ઓછો ચાંદીનો વરખ લગાવું છું, એટલે સરસ ચાંદીનો વરખ અને જે પેંડાનો ચોકલેટ કલર છે એ બંને દેખાય. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા પેંડાને તૈયાર કરી લીધા છે. બન્યા છે ને એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા. તો આ પેંડાને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો તમે આ રીતે આ પેંડાને એકવાર જરૂર ટ્રાય કરજો. ફટાફટ કંઈ સ્વીટ બનાવવું હોય અને ઘરમાં બિસ્કિટ હોય તો તમે ફટાફટ 5 જ મિનિટમાં આ પેંડાને બનાવી અને તૈયાર કરી શકો છો. તમે આ પેંડાનું ટેક્સચર અંદરથી પણ જોઈ શકો છો કેટલા સરસ આપણા પેંડા બન્યા છે. તો હવે બનાવીશું ખજૂર અને બિસ્કિટ સાથે તૈયાર થતી એકદમ સ્વાદિષ્ટ મીઠાઈ. તો હવે સૌથી પહેલા મિનિટોમાં જ તૈયાર થઈ જતા એકદમ ટેસ્ટી એવા ખજૂર બિસ્કિટ બનાવવા માટે અહીંયા મેં લીધો છે 800 ગ્રામ જેટલો ખજૂર. તો આ ખજૂર તમારે આ રીતનો થોડો પોચો અને જે કાળો ખજૂર હોય એ વાપરવાનો. સાથે આ જે ખજૂર છે એમાંથી મેં બધા જ ઠળિયાનો ભાગ કાઢી લીધો છે. તો 800 ગ્રામ ખજૂરમાંથી તમે ઠળિયાનો ભાગ કાઢી લેશો એટલે વજનમાં લગભગ 700 ગ્રામ જેટલો આ ખજૂર તૈયાર થયો છે. તો હવે ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે સૌથી પહેલા કડાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. અને હવે એમાં આપણે 300 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ્સ, તો મેં 100 ગ્રામ જેટલી બદામ, 100 ગ્રામ જેટલા કાજુ અને 100 ગ્રામ જેટલા પિસ્તા લીધા છે. તો ખજૂરની મીઠાશને થોડી ઓછી કરવા માટે અને ખજૂર બિસ્કિટને હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ડ્રાયફ્રૂટ્સ વાપરી રહી છું. તમે અહીંયા ડ્રાયફ્રૂટ્સની જગ્યાએ શેકેલા સિંગદાણાને સારી રીતે ફોલી એનો અધકચરો ભૂકો કરી અને એ પણ વાપરી શકો છો. એનાથી પણ ટેસ્ટ સારો આવે છે. તો નોર્મલી બાળકો ડ્રાયફ્રૂટ્સ નથી ખાતા, પણ ખજૂર બિસ્કિટ તો એમના ફેવરેટ હોય છે. તો આ બહાને આપણે એને ડ્રાયફ્રૂટ્સ પણ ખવડાવી દઈશું, ખરું ને? તો હવે અહીંયા તમે જો એકદમ સારી રીતે થોડા ઘીમાં આપણા ડ્રાયફ્રૂટ્સ હલકા એવા રોસ્ટ થઈ ગયા છે. તો હવે ડ્રાયફ્રૂટ્સને એક પ્લેટમાં કાઢી થોડીવાર ઠંડા થવા દઈએ. ત્યાં સુધીમાં પેનમાં અત્યારે કડાઈમાં થોડું ઘી છે, એમાં હજી હું 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ અને પછી આપણે એમાં ઠળિયા કાઢેલો ખજૂર ઉમેરી દઈશું. અને ઘી સાથે એકદમ સોફ્ટ એવો ખજૂર થાય ત્યાં સુધી આપણે શેકી લેશું. તો અહીંયા આમ તો ખજૂર બિસ્કિટ તમે કોઈ પણ વેરાયટીના ખજૂર સાથે બનાવી શકો છો, પણ આ જે કાળો અને પોચો ખજૂર હોય એ લો તો એનાથી ખજૂર બિસ્કિટનું ટેક્સચર, કલર અને સ્વાદ બધું સરસ આવે છે.
અચ્છા, અહીંયા જો તમે કડક ખજૂર લેતા હોય તો તમારે ખજૂરને ઠળિયા કાઢી મિક્સર જારમાં થોડો ક્રશ કરી અને પછી ઘીમાં શેકવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે જેમ ખજૂર ગરમ થાય છે એમ સારી રીતે શેકાઈને સોફ્ટ થઈ જાય છે. તો આપણો ધીમા ગેસ પર ખજૂર શેકાય ત્યાં સુધીમાં આપણે ઠંડા થયેલા ડ્રાયફ્રૂટ્સનો ભૂકો કરી લઈએ. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સરના પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરી અધકચરો ભૂકો કરી લઈએ. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ભૂકો એકદમ સારી રીતે થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો ખજૂર પણ એકદમ સારી રીતે ઘી સાથે શેકાઈને મીણ જેવો સોફ્ટ થઈ ગયો છે. તો જ્યારે ખજૂર એકદમ સોફ્ટ લાગવા માંડે ત્યારે તમારે એમાં ડ્રાયફ્રૂટ્સનો ભૂકો ઉમેરી દેવાનો. જો અહીંયા તમે શીંગના દાણા લેતા હોય તો એ પણ તમારે આ સમયે જ ઉમેરી દેવાના. તમે ચાહો તો આમાં થોડું ટોપરાનું ખમણ પણ ઉમેરી શકો છો, પણ આપણે ટોપરાનું ખમણ ઉપરની સાઈડ ઉમેરવાના છીએ. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસને બંધ કરી દેશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને તૈયાર થયેલા આ મિશ્રણમાંથી આપણે 3 ભાગ કરી લઈએ. તો અત્યારે હું ખજૂર બિસ્કિટને 2 બિસ્કિટ સાથે બનાવવાની છું. તમારે 3 બિસ્કિટ સાથે ખજૂર બિસ્કિટ તૈયાર કરવા હોય તો તમારે ખજૂરના મિશ્રણના 4 ભાગ કરવાના. હવે અહીંયા આપણે એક બટર પેપર લેશું, એની ઉપર હલકું એવું ઘી લગાવી દેશું અને પછી આ રીતે આપણે જે એક પાર્ટ લીધો છે એને થોડો આ રીતે ચોરસ શેપમાં કરી અને વણી લેશું. તો આ રીતે એકદમ ઇઝીલી તમે આને વણી શકશો કેમ કે આપણો ખજૂર એકદમ સોફ્ટ છે. મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે જ તમારે આ બધી પ્રોસેસ કરી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એક થેપલી આ રીતની મોટી એવી એક રોટલી જેવું વણી લીધું છે. તો આ જ રીતે આપણે બાકીના જે 2 ભાગ રાખ્યા છે એને પણ વણી લેવાના છે. અત્યારે હું ખજૂર બિસ્કિટને આ રીતની ચોરસ ટ્રેમાં સેટ કરવાની છું. તમે ચાહો તો તમારી પાસે જો આવી ચોરસ ટ્રે ન હોય તો તમે થાળીમાં પણ ખજૂર બિસ્કિટને સેટ કરી શકો છો. તો આપણે જે રોલ ચોરસ વણ્યો એને તમારે ગોળ વણવાનો. હવે અહીંયા હલકું નીચેની સાઈડ ઘી લગાવ્યા પછી આપણે થોડું ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને પછી આપણે તૈયાર કરેલી ખજૂરની શીટ તો આ રીતે એક શીટ આપણે નીચેની સાઈડ રાખી દેવાની છે. તો બધી બાજુથી એક સરખું લેવલ કરી અને આ રીતે એક શીટને રાખ્યા પછી હવે ઉપરની સાઈડ આપણે બિસ્કિટ ઉમેરીશું. તો મેં અત્યારે મેરી બિસ્કિટ વાપર્યા છે જે ટેસ્ટમાં વધુ પડતા મીઠા નથી હોતા. તમે કોઈ પણ વેરાયટીના બિસ્કિટ લઈ શકો છો, પણ નોર્મલી ખજૂર બિસ્કિટમાં મેરી બિસ્કિટ જ વપરાય છે. તો આ રીતે આપણે બિસ્કિટને સેટ કરી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે જ્યાં પણ આખું બિસ્કિટ નથી સમાતું ત્યાં આપણે બિસ્કિટને 2 ભાગમાં તોડી અને આ રીતે રાખી દેશું. હવે એક લેયર ખજૂરનું, એક લેયર બિસ્કિટનું, એના ઉપર આપણે ફરી ખજૂરનું લેયર તો આ રીતે રાખી દેશું. તો આપણે જે જૂની મેથડ પ્રમાણે જેમ ખજૂર બિસ્કિટની થેપલીમાં એક લેયર ખજૂરનું, એક બિસ્કિટનું એ રીતે કરતા હતા, બિલકુલ એ જ પ્રોસેસ કરવાની છે. તો અહીંયા ખજૂરના લેયર ઉપર આપણે ફરી જેમ નીચે રાખ્યા હતા એ જ રીતે બિસ્કિટને રાખી દેશું. એના ઉપર આપણે ફરી ખજૂરનું એક લેયર રાખી દઈશું. અચ્છા, મેં તમને કહ્યું એમ આજે હું 2 બિસ્કિટ સાથે ખજૂર બિસ્કિટ બનાવું છું, 2 લેયર સાથે. તમે ચાહો તો 3 કે 4 લેયર પણ કરી શકો છો. તો ઉપરની ખજૂરની શીટ છે એને એકદમ સારી રીતે બધી બાજુ આપણે સેટ કરી દેવાની અને પછી ઉપરની સાઈડ કોપરાનું છીણ ઉમેરી દઈશું. તો છે ને ખજૂર બિસ્કિટ બનાવવાની એકદમ નવી રીત. આ રીતે તમે ક્યારેય બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. સાથે મને એ પણ જણાવજો કે તમે આ વિડીયો કયા દેશમાંથી, કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમને મારી રેસિપીઓ કેવી લાગે છે. આ બધું મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા. તો ટોપરાનું ખમણ આ રીતે ઉપરની સાઈડ ઉમેર્યા પછી હલકું એવું એને પ્રેસ કરી દેશું અને લગભગ 10 મિનિટ જેવું આને રેસ્ટ આપી દઈએ. 10 મિનિટ જેવું મિક્સર તમે રેસ્ટ આપો પછી તમારે આ રીતે બટર પેપરને હલકો ઉપર કરવાનો એટલે એકદમ ઇઝીલી ખજૂર બિસ્કિટનું જે મિક્સર છે એ બધું આ રીતે અલગ થઈ જશે. હવે એને ચોપિંગ બોર્ડ પર લઈ અને આપણે એને કટ કરી લેશું. તો તમને ખજૂર બિસ્કિટનું જેવડું પીસ જોવે એ રીતે તમારે એને કટ કરી લેવાનું. અત્યારે હું મીઠાઈની જેમ મીડિયમ સાઇઝના પીસીસ કરી રહી છું. 1 કે 2 બાઈટમાં ખવાય એવડા હું પીસ કરી રહી છું. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા આપણે ઊભા કટ લગાવીશું અને પછી આ રીતે ચોરસ શેપમાં આડા કટ લગાવી દઈશું.
તો તમે જોઈ શકો છો એક નાની નાની થેપલીઓ વાળવાની ઝંઝટ વગર મિનિટોમાં જ આપણે 1 કિલો ખજૂર બિસ્કિટ તૈયાર કર્યા છે, જે માર્કેટ કરતાં ખૂબ જ સસ્તા, ચોખ્ખા અને ઘરે ડ્રાય ફ્રૂટ્સ વાપરી અને એકદમ ટેસ્ટી બનાવ્યા છે. તો તમને આ રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તૈયાર થયેલા ખજૂર બિસ્કિટ તમે જુઓ કેટલા પરફેક્ટ બન્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને? તો ચાલો ઝટપટ આ રેસીપીને તમે પણ ટ્રાય કરો અને મને જરૂરથી કમેન્ટમાં કહો કે તમને આ રેસીપી કેવી લાગી. તો હવે બનાવીશું બિસ્કિટ રોલ કે પછી બિસ્કિટ બરફી, જે પેંડા અને બરફીને પણ ભૂલાવે એવી બને. તો હવે સૌથી પહેલા ગેસને ચાલુ કર્યા વગર, માવો કે ઘીના ઉપયોગ વગર જબરજસ્ત ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન ખાંડ લેશું. સાથે મેં 2 નંગ જેટલી એલચી લીધી છે અને અહીંયા મેં અડધા કપ જેટલું ટોપરાનું ખમણ લીધું છે. સાથે આપણે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લેશું અને બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. તો આ મીઠાઈમાં ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તો અહીંયા આપણું મીઠાઈ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આ જ મિક્સર જારમાં અહીંયા મેં લીધા છે 20 નંગ જેટલા મેરી બિસ્કિટ. તો આ રીતના મેરી બિસ્કિટ જે આપણે ચા સાથે ખાતા હોઈએ એ આપણા બધાના ઘરમાં હોય, અને આ જે મીઠાઈ આપણે બિસ્કિટમાંથી તૈયાર કરીએ છીએ. તો બસ બિસ્કિટને આ રીતે નાના નાના ટુકડામાં તોડી લેશું. અહીંયા મેં અત્યારે 20 નંગ જેટલા બિસ્કિટ લીધા છે અને સાથે બિસ્કિટ સારી રીતે ક્રશ થઈ જાય અને મીઠાઈમાં થોડી મીઠાશ આવે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી સારી રીતે બિસ્કિટ અને ખાંડનો આપણે પાવડર કરી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ બારીક એવો મેં બિસ્કિટનો પાવડર તૈયાર કર્યો છે. અચ્છા, જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે આમાં કોઈ કણી છે તો તમે આને સારી રીતે ચાળીને પણ વાપરી શકો છો, પણ અત્યારે આપણો એકદમ બારીક એવો પાવડર તૈયાર થયો છે. તો હવે મીઠાઈને એકદમ માવા જેવી તૈયાર કરવા મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે. સાથે બિલકુલ મીઠાઈને બજાર જેવો કલર આપવા માટે કેસરી ફૂડ કલર, તો જે પાવડર કલર હોય એ ચપટી જેટલા કલરમાં મેં અડધી ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી અને લઈ લીધો છે. તો મેં અત્યારે ઓરેન્જ કલર વાપર્યો, એની જગ્યાએ તમારી પાસે જે પણ ફૂડ કલર હોય એ તમે લઈ શકો છો. કલર વગર પણ તમે મીઠાઈને તૈયાર કરી શકો છો. હવે અહીંયા મેં નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું 2 ટેબલ સ્પૂન દૂધ લીધું છે અને આ રીતે આપણે દૂધ ઉમેરી મિક્સરને ભેગું કરી દઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, દૂધ તમારે વધારે નથી ઉમેરવાનું. જસ્ટ બધી વસ્તુ બિસ્કિટ સારી રીતે ભેગું થાય એટલું જ તમારે આમાં દૂધ ઉમેરવાનું. તો આપણે જો પરાઠાનો લોટ બાંધ્યો હોય એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. 5 મિનિટ સાઈડ પર રાખીએ. સાથે આપણે જે વ્હાઈટ મિક્સર તૈયાર કર્યું એમાં પણ આપણે 2 ચમચી જેટલું દૂધ, તો ખાસ ધ્યાન રાખવાનું, આમાં મિલ્ક પાવડરનું પ્રમાણ વધારે હોય એટલે તમારે દૂધ વધારે નહીં ઉમેરવાનું. જસ્ટ આ રીતે મિશ્રણ તમારું ભેગું થાય એટલું જ દૂધ ઉમેરી અને તમારે આ રીતે બાઇન્ડિંગ આવે એવું મિશ્રણ તૈયાર કરવાનું. તો તમે જો અહીંયા મેં આ રીતે વ્હાઈટ મિક્સર જે છે એનો આવો રોલ બનાવીને તૈયાર કરી લીધો. તો હવે બસ મીઠાઈને આપણે તૈયાર કરવા માટે જે ઓરેન્જ કલરનું બિસ્કિટનું લેયર તૈયાર કર્યું છે એને બટર પેપર પર રાખી દેશું અને પછી આ રીતે એને હલકા હાથે થોડું વણી લેશું. તો પ્રોપર શેપ અને બાઇન્ડિંગ માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ વધારે નથી ઉમેરવાનું. અહીંયા આપણે ફક્ત 3 મોટી ચમચી જેટલું જ દૂધ વાપર્યું છે. તો આ રીતે ઓરેન્જ કલરનું મિશ્રણ આપણે જે બિસ્કિટનું તૈયાર કર્યું એ વણાઈ જાય એટલે તમારે આ રીતે જે વ્હાઈટ રોલ છે એને વચ્ચે રાખી અને ઓરેન્જ વાળા લેયર સાથે સારી રીતે એને આ રીતે પેક કરી દેવાનું. તો વચ્ચે તમારે આ રીતે સરસ ભેગું કરી દેવાનું અને સાઇડ્સને પણ આ રીતે સરસ સેટ કરી લેવાની. હવે જ્યાં પણ તમને ક્રેક્સ દેખાતા હોય ત્યાં તમારે આ રીતે હાથની આંગળીઓને હલકી એવી દૂધવાળી કરી અને સ્મૂથ કરી લેવાનું. તો આ રીતે આપણે એક સરખો સરસ મીઠાઈનો રોલ વાળીને તૈયાર કરી લેશું. તો તમે જોયું ને, ના તો આપણે કોઈ ચાસણી બનાવી, ના તો આપણે માવો જોઈએ, કે ના તો પછી આપણે કોઈ પણ જાતનું ઘી જોઈશે. ફક્ત ઘરમાં રહેલી સિમ્પલ બિસ્કિટ અને નાળિયેરનું ખમણ સાથે થોડા મિલ્ક પાવડર ઉમેરી અને આ મીઠાઈને આપણે તૈયાર કરી છે. અને સ્વાદ એટલો જ જબરજસ્ત છે કે તમે એકવાર બનાવશો ને તો ગેરંટી છે મને યાદ કરશો.
તો હવે બસ રોલને આ જ રીતે પેપરમાં ફોલ્ડ કરી અને 10 મિનિટ ફ્રીઝમાં રાખી દઈશું, જેથી મીઠાઈ થોડી સેટ થઈ જાય અને તમને કટ કરવાની મજા આવે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો રોલ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે બિલકુલ આને બજારની જેમ સજાવવા માટે હું ચાંદીનો વર્ક વાપરું છું. તમારી પાસે હોય તો તમે વાપરજો, નહીં તો તમે અહીંયા સિમ્પલ ડ્રાયફ્રૂટની એકદમ પતલી પતલી ચિપ્સ તૈયાર કરી અને રોલ વાળો ત્યારે જ આપણે એને આ રીતે કોટ કરી લેવાની. તો તમે મારા રસમલાઈ રોલની મીઠાઈ જોઈ હોય તો એમાં મેં બિલકુલ એવું ડ્રાયફ્રૂટનું ગાર્નિશિંગ કરેલું છે. જો તમે એ રેસીપી ના જોઈ હોય તો જરૂરથી જોજો. એ મીઠાઈ પણ એકદમ સિમ્પલ અને મસ્ત મજાની તૈયાર કરી છે. તો હવે બસ આ રીતે ચાંદીનો વર્ક લગાવ્યા પછી આપણે મીઠાઈને એકદમ ધારવાળી ચાકુથી એક એક ઇંચના પીસીસમાં કટ કરી લેશું. તો તમે જુઓ આનું કેટલું સરસ લુકિંગ છે, સાથે તમે એનું ટેક્સચર જુઓ. અચ્છા, તમે આ મીઠાઈ ખાઈ અને ગેરંટી છે કે માવાની કે કાજુની મીઠાઈ પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી બનશે. એકવાર તમે આ રેસિપીને ટ્રાય કરજો. તો હવે આપણે બધા જ રોલમાંથી આ રીતે મીડિયમ સાઇઝના મીઠાઈના પીસીસ કરી લેશું, અથવા તમને જેટલું જાડું પતલું સ્વીટનું પીસ જોવે એ રીતે તમારે આને કટ કરી લેવાની. અને આ મીઠાઈને વધુ સરસ દેખાય એના માટે મેં અહીંયા એક એક પિસ્તાની ફ્લેક્સ આ રીતે રાખી દીધી છે. તો તમે જુઓ એ એકદમ સરસ ડબ્બો ભરીને આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. આ મીઠાઈને તમે ફ્રીઝમાં 15 દિવસ સુધી બનાવીને સાચવી શકો છો. તો રક્ષાબંધનમાં કે પછી કોઈ પણ તહેવારમાં બજારની ભેળસેળવાળી મીઠાઈ લાવવા કરતાં તમે આ રીતે ઘરે એકદમ સિમ્પલ રીતે મીઠાઈની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. અચ્છા, તૈયાર થયેલી મીઠાઈ તો જોતા જાઓ કેટલી સરસ, એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી બની છે. તો તમને પણ આ રેસિપી ગમીને ચોક્કસથી આ મીઠાઈની રેસિપીને ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.